ધૂણવાના રાત પડે ને 11 વાગે એટલે ધૂણવાન ચાલુ કરી દે પછી અને ચીચાડું પાડે ને એવું બધું. મને 15 દિવસ તાવ આવી ગયો એનું એવું જોઈને પછી મેં ઘરે વાત કરી. પછી અમારા સસરા બધાય મને લઈ જાય ભુવાજી જોડે, પણ ક્યાંય મટતું નહોતું. પછી અમારા ઘરે એકવાર મને પણ એવું થયું અસર જેવું માતાજી આવે ને એ રીતે. અને મારા વાઈફને તો અત્યારે ચાલુ જ હશે, પણ એમને અમારે કાંઈ વાતચીત થતી નથી અત્યારે. એને પપ્પા લઈ જાય છે અમારા ઘરે આવીને કે તમારું છે એટલે. ફૂટે ઘર ગયા 4 જણાએ ભેગા થઈને મેલડીનું શ્રીફળ નતું મૂક્યું. શ્રીફળનો મને હિસાબ આલતો હું સિંધવન છપરા નદી ગંધરપિયા મેલડી છું. હા મારી હા. રાત્રે 2 જણા આયા ને શ્રીફળ લઈને ગયા કે નહીં? હા. રાત્રે તારા ઘરે 2 જણા આયા, 2 પુરુષો અને 2 તારા લોહીના લાગતા થાય તારા હગા. અને 2 જણા રાત્રે આયા પેલું શ્રીફળ પડ્યું તું ને મેલડીના નામનું પડ્યું તું અને લઈ જઈને આગળ જઈને 3 કિલોમીટર પેલું પાણી જાય ને પેલું કેનાલ જેવું, આ ત્યાં જઈને ફેંકી દીધું છે ને એટલે તારા ઘરમાં નખો જ જાય છે. હું મેલડી છું. અમારે આ છોકરો છે ને એનો પ્રોબ્લેમ છે. આ છોકરાને પોર પૈણ આવ્યો અને એ ભાઈ તા ધોણે થાય આની બહુ એમ પિયરમાં. એટલે એ આનો હારો એવું કહે કે આ તમારું હોય. અમે એમ કહે કે ભાઈ અમારું કે તમારું, આપણે મટાડવાની વાત કરો ને, આપણે બીજી વાત કરવી નહીં. ના કે મારી છોડીને મટશે તો હું મોકલીશ નહીં. આ છોકરાની તકલીફ છે, એનું મગજ કંઈ કામ કરતું નથી અને કામ ધંધો કંઈ કરતો નથી. આ એક જ પ્રશ્ન ને? હા. અને આ એના છોકરાની વહુનો પ્રશ્ન. છોકરાની વહુનો પ્રશ્ન. એના માડી ધૂણવાના રાત પડે ને 11 વાગે એટલે ધૂણવાન ચાલુ કરી દે પછી અને ચીચાડું પાડે ને એવું બધું. મને 15 દિવસ તાવ આવી ગયો એનું એવું જોઈને પછી મેં ઘરે વાત કરી. પછી અમારા સસરા બધાય મને લઈ જાય ભુવાજી જોડે, પણ ક્યાંય મટતું નહોતું. પછી અમારા ઘરે એકવાર મને પણ એવું થયું અસર જેવું માતાજી આવે ને એ રીતે. અને મારા વાઈફને તો અત્યારે ચાલુ જ હશે, પણ એમને અમારે કાંઈ વાતચીત થતી નથી અત્યારે. એને પપ્પા લઈ જાય છે અમારા ઘરે આવીને કે તમારું છે એટલે. લગ્ન પછી ધૂણ? છેલ્લા 3-4 મહિના લગ્ન પછી. આ માનો કે લગ્ન કર્યા એના 3 મહિના પછી ધૂણવાનું ચાલુ થયું. હા. અને કેવી રીતે ધૂણ મને બતાય તો જણા. 2 મિનિટ ઈકાર્યું એવી પાડે ને ત્યાં ઘરના બધા બીએ જાય અને રાડેમ રાડ કરે. તું બીવાયેલો? અલા તું બીવાયો તો? અમે હું બીએ જઉં ને. ઓહો. હું બીએ જઉં એવી ઈકાર્યું પાડે. હારું હું શું કહું, મેલડી બેહાડી હતી હવે ક્યાં ગઈ? હવે એ મેલડી અમે બેહાડી હતી ને, મારી વાત સાંભળો પછી, મારી વાત સાંભળો. દાદો હા મારી ચાઉંડના રામસવ માતા છો. હું સોટીલાથી આવી. તારા દાદાએ બેહાડેલી માતા બોલું છું લા ગાંડા. ઘર ફૂટે ઘર ગયા 4 જણાએ ભેગા થઈને મેલડીનું શ્રીફળ નતું મૂક્યું. શ્રીફળનો મને હિસાબ આલતો હું સિંધવન છપરા નદી ગંધરપિયા મેલડી છું. હા મારી હા. રાત્રે 2 જણા આયા ને શ્રીફળ લઈને ગયા કે નહીં? રાત્રે તારા ઘરે 2 જણા આયા, 2 પુરુષો અને 2 તારા લોહીના લાગતા થાય તારા હગા. અને 2 જણા રાત્રે આયા પેલું શ્રીફળ પડ્યું તું ને મેલડીના નામનું પડ્યું તું અને લઈ જઈને આગળ જઈને 3 કિલોમીટર પેલું પાણી જાય ને પેલું કેનાલ જેવું, આ ત્યાં જઈને ફેંકી દીધું છે ને એટલે તારા ઘરમાં નખો જ જાય છે. હું મેલડી છું. હા મારી હા. પણ મારી એમાં શું થયું? અરે મને હું કહે તુલા, મને હું કહે મારી અમને રસ્તો બતાવવાનો. તું વિચાર કર પેલા કે મેં એવું કીધું કે મારી ચાઉંડના રામ છે એટલે તારા દરવાજા ખુલ્યા. હા. તમને નીકળતા આવડતું નથી. ચામુંડા અમારી કુળદેવી થાય મારી. અરે તારા દાદાની જ બેહાડેલી હું માતા બોલું છું. આમાં કે ઘર ફૂટે ઘર ગયા તારા ને ઘરનાએ તારું નખોત કાઢ્યું આ મેલડી જતી રહી ને એટલે મેલડી ગઈ ને એટલે બધું તારા ઘરમાં પૂરું થવા માંડ્યું. બરોબર. વર્ષોનું દુઃખ છે એ ભૂલી જા. એ કર્મનું હતું, માતા નથી નડતી. હમણાં જે માતાને તમે નાખ્યા આયા છો અને ઘર ફૂટે ઘર ગયા તમારા એટલે તારે સમજી લેવાનું હું નામ આપતી નથી. અને આ માતાનો વ્યવહાર તું નહીં કરે ને તારી બુન ના ઘરે ના જાય તો મારા અવતારમાં ખોટ પડવા મેલડી છો. હું શૈવ છપરા નદી ગંધરપિયા મેલડી છો. તારી બુન ના ઘરે તારી બુન ના ઘરે જાય 3 દીકરા હોય ને મેલડી મારી નાખશે. હું માતા છું. સાચી વાત મારી, સાચી વાત. એટલે પ્રેમથી મેલડીનું શ્રીફળ મૂકી દો અને બાયડીએ કદાચ તું લાવી દે ને તો ધૂણવાનું તો એક બાજુ અને વસ્તી ના થાય. હું મેલડી છું. હા આમાં
અને આત્મહત્યા કરવાનું મન થશે હા. અને ઘરમાં રાત્રે 2 વાગે ને એટલે પાછું આમ તમે ઊંઘતા હોય ને તો એવું લાગે કે કોઈક ફરસ હું માતા છું હા વાત આમાં. સાચી મારી બેકાર થઈ ગયો છે તારા ઘરમાં બેકાર હા હા નાક પડી જાય મારી વાત હા સાચી હા કેમ નથી સાંભળવી જે કહેવાનું છે એ જ કહું છું મારી હવે આ મેરડી માનું જો અમને રસ્તો અરે બતાવો. હું તને એમ જ કહું છું કે ઘર ફૂટે ઘર ગયા છે મારે કોઈને કઈ કહેવાય નહીં તું સમજ ને ઘર ફૂટે ઘર ગયા છે મેલડી એની જગ્યાએ હતી અને મેલડી રાજી હતી પણ જે શ્રીફળ એનું હતું એ નાખી દેવામાં આવ્યું ને હા. એટલે મેલડી કાઈ થઈ છે આમાં બીજું કશું નથી તમે મેલડીને નહીં અપનાવો એટલે મેલડી તારા જશે ઘરે અને તૈન જણનું જીવન બગાડશે તારું તો બગડેલું જ છે આનું હા અમારા કુળમાં મેલડી હતી જ નહીં અમારા હા તો જતો રે જા ચાવંડા વના અમે માનતા જ નતા હા તો જા છ મારી છ